હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નર્મદા ગેટ હોટલ અંકલેશ્વર પહેલાં જતા હતા, તો આપણે અહીંથી નીકળવાનું છે. જો હોટલ છે, આ હોટલનું પાર્કિંગ છે, હા હાઈવે છે બાજુમાં, આપણી ગાડી પડી છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે નીકળીએ છીએ વાયા ધરમપુર થઈને. તો ફાઇનલી અત્યારે આપણે હાઈવે ચડી ગયા છે. તો હવે આપણે અંકલેશ્વર પહોંચવામાં છીએ. અંકલેશ્વરથી પલટાણ આપણે નીકળીશું એના થઈને. ટ્રાફિક જામ, અંકલેશ્વર પાર કરીને ટ્રાફિક જામ છે ભાઈ, થોડું થોડું. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આવા આગળ આવે છે, ત્યાંથી આપણે ચડવાનું છે મુંબઈ બાજુ. મુંબઈ બાજુ થોડા હાલીને એના ઉતરવાનું છે આપણે. ત્યાંથી આપણે પલસાણા નીકળવાનું છે. જો ટ્રાફિક જામ છે, ધીરે ધીરે ટ્રાફિક જાય છે. ફાઇનલી અત્યારે આપણે ચડી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ને આપણે એના થઈને પલસાણા નીકળવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે. ફાઇનલી વાગી ગયા છે બપોરના 11 અને આપણે પહોંચી ગયા છે પલસાણા. હવે પલસાણાથી આપણે ચડીશું મુંબઈ નવસારી બાજુ આપણે ચડીશું. તો સામે દેખાય આપણે નવસારા આડો બ્રિજ છે.
આટો બ્રિજ છે ને આપણે ખાલી સાઈડ મારશું. જો અહીંથી આપણે ખાલી સાઈડ મારશું. ખાલી સાઈડ માર્યા ઉપરવાળો બ્રિજ આપણે ચડી જઈશું એટલે ભાઈ નવસારી વાળો આવી જાય છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચીખલી અને આપણે ભરાઈએ છીએ સીએનજી ગેસ. તો આપણી ગાડી છે અહીં ગેસ પુરાય છે, હાઈવેની બાજુમાં જ છે. તો ફાઇનલી ગેસ ફૂલ કરીને પાછા આપણે નીકળી ગયા છે આપણી મંજિલ તરફ. હવે ચીખલીથી આપણે ખેરગામ થઈને ધરમપુર નીકળવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. જો આપણે અહીંથી આગળથી ઉતરવાનું છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે સુસ્તરપાડા પહોંચ્યા છે. આપણે જવાનું છે દેવાંગી હોટલમાં જમવા. સામે હોટલ છે દેવાંગી, એ આપણે જવાનું છે જમવા માટે. તો ફાઇનલી હવે આપણે પાછા જમી કરીને હવે પાછા આપણે નીકળ્યા છે. તો પાછા આપણે હાઈવે ચડી ગયા છે. હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર, પછી નાસિક. વિડીયોમાં રહેજો. તો ફાઇનલી પેટ પાર કરીને પહેલો જ ઘાટ આવે તો જો ગાડી કેવી પલટી મારી ગયેલી છે. ખટરો છે એ ચડતો હતો ને પલટી મારી ગઈ. જો બધો માલ એનો બધો વેરાઈ ગયો છે. તો ઘાટમાં બધાને ધીરે ધીરે રહેવું, અને આ ઘાટમાં હમણાં રસ્તો પણ ખરાબ છે એટલે બધા ડ્રાઈવર ભાઈ સ્ટાફને ધીરે ધીરે રહેવું. જો તો ફાઇનલી આગળ તમે જોયું કે ગાડી પલટી મારી ગયેલી છે. આપણે આ ઘાટ ઉતરવાનું ચાલુ કર્યું છે ધીરે ધીરે. ઘાટમાં ગાડી ધીરે આંકવી, જો વિચારીને આંકવી. રસ્તો ખરાબ છે.
કરંજલી ઘાટમાં આપણે પહોંચી ગયા છે ને ભાઈ રસ્તો તો ઘણો ખરાબ છે. અત્યારે થોડા ખાડા પૂર્યા છે. આ કરંજલી ઘાટ છે. ગયા ફરી આપણને ટ્રાફિક નીડ્યું હતું આખી રાત અહીંયા ઉભી રહ્યા હતા આપણે. આજે તો જો કે ખુલ્લો છે ઘાટ. નાસિક પેલા કરંજલી ઘાટ, દમણ ગંગા. તો ફાઇનલી અત્યારે આપણે કરંજલી ઘાટ પૂરો થવા આવ્યો છે. આજે કઈ આપણે ટ્રાફિક કઈ કરંજલી ઘાટમાં ન નડ્યું એટલે આપણે ઘાટ ચડી ગયા છે. જો આ ઘાટ છે. આ ઘાટ ચડો એટલે છેલ્લી ઘૂંટી આવે. જો આ મંદિર છે હનુમાન દાદાનું. આ ઘાટનો નજારો છે બધો. હવે ધીરે ધીરે આપણો ઘાટ અહીંયા પૂરો થાય છે. જો અહીંયા આપણો ઘાટ પૂરો થાય છે. તો ફાઇનલી અત્યારે આપણે નાસિક પાર કરીને સિન્નર પહેલા ટોલ નાકે આપણે પહોંચ્યા છે. નાસિક સિન્નર ટોલ પાર કરીને આપણે આગળ ઊભા છે ચા પાણી કરવા. આ આપણે નાસિક ટોલ પ્લાઝા છે અને આ આપણી ગાડી પડી છે. હવે આપણે સંગમ ને આજુબાજુ આપણે આજ રોકાઈ જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણી ગાડી પડી છે. આમાં પાછળ છે એ આપણે નાસિક સિન્નર ટોલ પ્લાઝા છે. જો ઉપર લખેલું જ છે. તો ફાઇનલી જો આપણે ચા પીવા પહોંચ્યા છે. દાદાની ચા પીવા છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10:30. તો હવે આપણે સંગમનર પહેલા આપણે અહીંયા સોમનાથ ધાબા છે
સંગમનગર પહેલા સોમનાથ કાઠિયાવાડી હોટલ આવે તો ને આપણે રાખીને હવે સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.